કાનજીભાઈ કોળી, મૌજીભાઈ કોળી, સામાન્ય મંચ અને ઉપસ્થિત સ્થાનિક પંચાયતના પદાધિકારીઓ તેમજ ભાઈઓ બહેનો, આજે જેડી કમિશનર નર્મદા આયોગમાંથી જે જજમેન્ટ નિર્ણય આપવામાં આવ્યો છે 26/3/2015ના રોજ કે 4405 અને 622 જે જસીભાઈ પડાયા એની સમિતિ અને હાલમાં દિલજીભાઈ ગોહિલ એની જે સમિતિ છે આ બંનેને રિજેક્ટ કરવામાં આવે છે, એટલે કે એ બરખાસ્ત થઈ ગયેલી એ જજમેન્ટ નર્મદા આયોગ તરફથી આપવામાં આવે છે. પરંતુ દેશ સંરક્ષણ મુદ્દા આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે સમૂહ લગ્ન અને સૌરભ મંડળ, એટલે આપણે થોડો ગેપ કરી અને આ નિર્ણયની અંદર આવ્યા હતા અને ઘણા વિચાર વિમર્શ કરીને આપણે નિર્ણય લાવ્યો છે. સમાજના જેટલા પ્રયત્નો થતા હતા એ બધા પ્રયત્નો કરવાની જવાબદારી એમની સાથે મળવાની એ બધી જવાબદારી અમે અને મારી સાથે જે સાથીદારો છે એમણે લીધી હતી. પરંતુ તેમણે એક જ ઘટન રાખ્યું કે 21 તારીખ સમૂહ થઈ જાય પછી આપણે સાથે બેસીએ. ભાઈઓ બહેનો, 21 તારીખ સમૂહ લગ્ન થશે, પણ નર્મદા આયોગમાંથી જે નિર્ણય આવ્યો છે કે આ ઇલેક્શન કરવું જોઈએ અને 18 વર્ષના જે સર્વે છે એને મતદાનનો અધિકાર આપવો જોઈએ, તો ઠરાવ એક તમારી સમક્ષ મૂકું છું કે આપણે જે મુદ્દા પર નર્મદા આયોગે આપણે જજમેન્ટ આપ્યું છે કે રી-ઇલેક્શન ફરીથી ચૂંટણી થવી જોઈએ, તો આ તમને માન્ય છે કે નહીં? આપ સૌનો આભાર. બીજું કે આપણે જ્યારે ઠરાવ મંજૂર જ કર્યો છે સર્વાનુમતે, તો હવે કાર્યવાહી સમિતિ જે કરી શકે છે. કોઈ છે વિરોધમાં? ચૂંટણી કરી એવો નિર્ણય સર્વના મુદ્દે જાહેર થાય છે, એને મંજૂરી આપ સર્વે આપી છે. આપ સૌ જ્ઞાન જનતા એનો જે અવાજ એ બુલંદ અવાજ છે અને એને હું પણ માન્ય રાખું છું. બીજું કે આપણે કાર્યવાહી સમિતિ બનાવી પડશે. જયસિંહભાઈ પડાયા મંચ પર આવે એવી વિનંતી. બીજી કે હવે કાર્યવાહી સમિતિ બનાવવાની, એના પ્રમુખ તરીકે જનતાને પણ આહ્વાન કરવામાં આવે છે કે આ બધા બેસેલા છે વડીલો, એની અંદરથી તમને જે યોગ્ય લાગે, જે મુખ્ય લાગે એને કાર્યવાહી પ્રમુખ તરીકે આપ નિમી શકો છો. એ પણ હું તમારી પર જ છોડું છું. અને 31ની જે કમિટી છે એ બનાવવામાં આવશે. 31ની અંદર જે પ્રમુખ બનશે એ 31ની કમિટી લે અને આપણે સોમવારે 16 તારીખે બપોરે પ્રમુખ સાહેબની અનુમતિથી હું એક શબ્દ તમને રજૂઆત કરવા માંગુ છું કે એમણે જે ઠરાવ પસાર કર્યો છે એના નિયમ અનુસાર હું તમને એક વાત કરી દઉં કે જે રિપોર્ટિંગ ટ્રસ્ટી છે, એટલે આ જે ટ્રસ્ટ છે આપણું મુંબઈ મેઘવાળ કેન્દ્રીય કાર્ય સમિતિ, આના રિપોર્ટિંગ ટ્રસ્ટી તરીકે અમને માન્યતા આપી છે. અને આમની સાથે જે ટ્રસ્ટ જૂનો હતું 1999 થી લઈને 2004 સુધીનું એ ટ્રસ્ટ અને આ એમનો રિપોર્ટ તૈયાર કરશે. અને રિપોર્ટિંગ ટ્રસ્ટી જે કાર્યવાહક જે સમિતિ છે જેને એડહોક કમિટી કહેવામાં આવે, એનું આ 9 જે હયાતમાં આ 8 જણા બેઠા છે અને રિપોર્ટિંગ ટ્રસ્ટી તરીકે કિશોરભાઈ એ આ સમાજમાં ભણેલા ગણેલા લોકોને સાથે લેશે અને એ 9 જણની એની ઉપરાંત બીજા લોકોને જો સામેલ થવું હોય તો એનું પોતાનું સૂચન આપે અને એ પોતાનું નામ આપે, એ લોકો આમાં જોડાઈ શકે છે. પણ આ 9 જણ
ની નીચે અને એના કાર્યમાં સાથે જોડાયેલા. અને હું એમને કિશોરભાઈને કે જેમણે આ કાર્ય સમિતિ જે છે એના કેસ ચલાવવામાં એ લોકો તરફથી મુખ્ય ભૂમિકા હતી અને અમારી તરફથી અમે અમિતભાઈ, અમારા કાંતિભાઈ, અમારા સાથી જે મિત્રો છે, અમે બધાએ અમને સાથ સહયોગ અને અમે આજે ઘોષિત કરીએ છીએ કે આ રિપોર્ટિંગ ટ્રસ્ટી અને જે માજી હોદ્દેદારો જે છે એ લોકો એના હાથ દિશા અમે કામ કરશું અને હું આમનો ઠરાવ માંડું છું. તમને બધાને મંજૂર હશે અને તમે હાથ પણ ઉપર કરશો. ધન્યવાદ રમણભાઈ. આ વાત તમારી ભૂલી ગયો છે, સમયસર કીધી, સારી વાત કરી. જો આમનો નિર્ણય જનતાને જનતા પર છોડી દઉં, કેમ કે આ મને બોલવું નતું, જનતાની ઉપર હું છોડી દઉં. એટલે જનતાએ જો જાહેર કર્યું હોય તો એને મંજૂરી મળતી હોય તો હું એ કાર્ય કરવા માટે આપ સૌના આશીર્વાદથી આગળ વધીશ એવી હું આપને નમ્ર વિનંતી અને બાંહેધરી આપું છું. પંચાયત 67 પંચાયત અને મને એક કહેવાનો મુદ્દો પણ રહી ગયો હતો, એ પણ હું તમને કહી દઉં કે વરલી નાકા પંચાયત એમને અને મુલુંડ પંચાયત એમને પ્રેમભાઈ ગોહિલે હાલના 10 હોદ્દેદારને ન પૂછતા એમને સેપરેટ એમના પાવરથી 2 પંચાયત નહીં બનાવી હતી. તો આ બંને પંચાયતને પણ જો આપણે રાખવી હોય તો એની પણ મંજૂરી અહીંયા લેવી જરૂરી. તરીકે આજે તમે મને જાહેરાત આપી દીધી અને બીજા 1999 થી 2005ના જે હોદ્દેદારો છે એને પણ સાથે લઈને કામ કરવાનું છે, એમને પણ આપણે સાથે લઈને કામ કરશું. અને જેમને આની અંદર જોડાવવું હોય તે પોતાના નામ કાર્ય આપણા કિંગીભાઈ ભોળા, રમજીભાઈ વાઘ, ભોળુભાઈ એમને આપે અને આપણે આ નિર્ણય ઉપર જેને નામ એડોપ કમિટીમાં નવા હોય કે જેને આવવું હોય એ પોતાના નામ કાલ સુધીમાં અત્યારે પણ આપી શકે છે એવી વિનંતી સાથે વિનમું છું. જય હિન્દ, જય મેઘવાળ.